પહેલું સુખ તે જાતે નર્યા એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને। મેદસ્વીતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। મેદસ્વીતા મુક્ત ગુજરાત મેદસ્વીતા મુક્ત પાટણ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી તુષારકુમાર ભટ્ટના માર્ગદર્શન અને દિશા નિર્દેશ હેઠળ જિલ્લા વહીવટી તંત્રના 11 વિભાગોના સંકલનમાં મેદસ્વીતા અંગે લોકોમાં જાગૃતિ આવે એ માટેનું આયોજન કરાયું છે। જિલ્લામાં આવેલ 308 આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત સરકારી દવાખાનાઓમાં બાળકોથી માંડી વૃદ્ધ સુધીના લોકોને મેદસ્વીતામાંથી કઈ રીતે મુક્ત કરી શકાય એ અંગે જાણકારી માર્ગદર્શન મળી રહે તેના ઉપચાર અંગેની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર હાથ ધરાઈ રહી છે। જિલ્લાના છેવાડાના ગામ અને છેવાડાના માનવી સુધી મેદસ્વીતા અંગે જાગૃતિ આવે એ પ્રકારનું આયોજન કરાયું છે। ત્યારે સરકારની આ પહેલમાં લોકોને પણ સહભાગી બની મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં જોડાવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલે અપીલ કરી છે। વર્તમાન સમયમાં જીવનશૈલીમાં પરિવર્તનના કારણે અનેક પ્રકારના રોગોનો માનવ સામનો કરી રહ્યા છે। આ સમયમાં સમગ્ર વિશ્વ એક મેદસ્વીતાથી પીડાઈ રહ્યું છે। ત્યારે ગુજરાત સરકારે પહેલું સુખ તે જાતે નર્યાની ઉક્તિને ચરિતાર્થ કરવા માટે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન એક ઉપાડેલું છે અને સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ હેઠળ રાજ્યના જુદા જુદા 11 વિભાગો દ્વારા અલગ અલગ પ્રકારની પ્રચાર પ્રસારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી થકી નાના બાળકોથી લઈને ઓલ્ડ એજ સુધીના લોકોને મેદસ્વીતાથી મુક્ત કઈ રીતે કરી શકાય, એમની જીવનશૈલીમાં કઈ રીતે પરિવર્તન લાવી શકાય અને ગુજરાતને સ્વસ્થ કઈ રીતે કરી શકાય એ માટેના અનેકવિધ કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા તથા જિલ્લા વહીવટી તંત્ર અને છેક છેવાડાના ગામ સુધી આ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। પાટણ જિલ્લામાં પણ 308 જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિર આવેલા છે, જેને આપણે સબ સેન્ટર કહીએ છીએ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ અને આ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં પણ આ બાબતે સતત જાગૃતિ તથા એ માટેના ઉપચારાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તો સમગ્ર જિલ્લાના નાગરિકોને મેદસ્વીતા મુક્ત આ અભિયાનમાં જોડાવા માટે હું અપીલ કરું છું।